લાન ભેંસોને સાર નાખવા દે જવા દે ને હું તો ભેંસોમાં થાકી ગયો છું ને કંટાળી ગયો છું સરખું દેખાય નહીં તો સાવળે નાખવી પડે વાહ ગોળો નાખું છું ખાઈને લીટર એક કાઢતો તો છો નહીં વેચીને કોઈક ધંધો કરવો છે મારે મેં ખાઈ લ્યો મારે વેપાર કરી જ નાખવું છે મને પેલા વિશાલભાઈને ફોન કરવા દે વિશાલભાઈને ફોન કરીને વેપારી બોલે ને એથી આવું લાય વિશાલને ભાઈ ફોન કરી દઉં હલો વિશાલભાઈ શું કરો છો કોઈ નહીં કોમ કરીએ બીજું કરીએ કે શું કોમ હતું તે મને યાદ કરે મારે યાર ગેસ વેચવી છે તે ગરાક બરાક મોકલો ને ના હોય તો તો લઈ જાઓ પછી તમે મારો નવરો નહીં હું કોમો અટાઈ ગયો છું ને મારા પધો ને મંગો બેસે તે રે ફોન કરું તે રે આવશે હા તો તાર મોકલો ને જે આવશે મારે હાલી જ દેવું છે કંટાળી ગયો છું હું હા એનો તમે ફોન કરું એવા તમે પધારવા મંગાવવા એ હા હેડો છે કોઈની ઘરથી બાજુ હું પોતે છે તમે બોલો તમે છો બે નો તું ચાલવાનું વિશાલભાઈને મોકલે હોય છે હા તો હું જ છું પોતે સો બે તો ભેંસ પેલી હોમી રહી બેહો તો ખરા પેલા આટલા બેહો ક્યાં ગોમથી આવ્યા અમે તો આવો લઈ હમણાં પૂના છીએ લે હમણાં પૂર્ણા સાહેબ ને અરે ભેજ આપણે સરસ છે બરોબર લે આવ્યું એ તું હા હા અમારી તમે જઈજો બે કાઢતું બાટતું કોઈ નહીં જે છે એ છે બોલી કરીને લઈ જજો ઓહો એનો મંગાજી જઈએ પાણી જોઈ તો પછી પહેલા લેવાળી કરી જઈએ હા તો હેડો જો હેડો હું બતાવી દેજો હા રે એ ભેજ છે શું કિંમત મેકી કિંમત તો મેલી છે 50,000 રૂપિયા ઓના 50,000 50,000 તો થોડી છે અત્યારે બેઠો છો શું ઓનાથી ડબલ ને આનું 50,000 કિંમત આવે પણ 50,000 ની છે આ તો પાતરી ખાલની છે ને લોહી ભરેલું આમ ખાલી સૂંટલી પછી એટલે ખોબે ને અત્યારે છે મળી ઓનું ચૂંટલી બે તો આઠું હાથમાં આવે લોહીના હાથમાં આવે એ બે દૂધમાં તો તમારે જોવું જ નહીં પડે હા નહીં એટલે સીધી ડોલો જ ભરશે પછી ના પેલા આમ વિકાસ તો ઓછો થોડો આ તો આટકો દે કઈ વણો આ તો લોહીની ભરેલી છે આટકો તો દેખાય તારે હા જો ક્યાં બધું બાજી જોજો આનું આમ હાથમાં ફેરો તો ગરીબ છે તો ગરીબ એકદમ બકરી જેવી છે રાવલાસ ના ખાયા છે હા હા બધું કમ્પ્લીટ અને વિવાહ એટલે તો ડોલે ભરી જ છે તમારે ચિંતા કરવાની જરૂર જ નહીં હા યાર કિંમત ઘણી તો મોંઘી મેલી સોની તો આમ કિંમત તો થાય કે તારે કે બેસો મળે છે મારે મને ખવડાવીશું છે એટલું ખાસ તારા અટકો તો ઉપર પેલું થઈ જતા ને આ તો લોહીની ભરેલી ખાલી બે પૂરા નાખે એટલે મોટી પાડો થઈ જાય તો એ પૂરા એકલા જ ખવડાય પછી મોટ કોણ બહાર નીકળ્યો છે આ પૂરા જ ખવડાવીએ કે અમારે પૂરા છે તો પૂરા જ ખવડાવવાના કે લીલા હોય છે લેવા જાય મંગા શું કરશું તે તો કરીએ કિંમત આવો સાહેબ કિંમત કરીએ થોડું મને માપમાં હેડ એવું તમારી શરમ રાખી વિશાલભાઈની શરમ રાખી મોકલ્યા છે તો યાર તો મોઘું થોડું કરો કે માપમાં માપનું તો કેટલું માપનું કરશું પછી કેટલી શરમ રાખવાની ના ના તો જો તમે જો પછી બાપરાને હાડો જઈને ખોરાક કરશું કે પીવા સાઈડમાં હાડો આપણે ભાવતાલ કરી દેવાનું હવે તમે સાઈડમાં જતા હો હાડો આપણે સાઈડમાં વાત કરીએ વાત કરી પછી હું કહું બોલો આનું ચાલી કરતા જેવું તો કહેશે પણ મને તો 38 મેર આવી જાય તો લઈ લઈએ ને કે નહીં લેવી એ તો આપણે વેતરવો છે કઈ વંતુ આપણે વેતરવો છે કે બરાબર છે 38 મને ગમ્યું કે ગરીબ જ છે ભાઈ આમ તો હું હાથ નાખ્યો ને યાર બકરી જેવી છે 38 રાખી હા આમ ગરીબ છે મારે તો ખાધા પીધા પણ મળી ગયું છે હા વેતરી નાખી તમે શું કીધું તમારે મંગાજી મેં હા 38 રાખવાનું 38 કહી દેજો છે તમે જગ્યા બોલ બોલે શું કર્યું હા મારો યાર 38 સુધી વિચાર છે
આમાં 38 કા સોનામાળા પોસ ઓછા આલજો 45 માં લઈ જાઓ ને 38 કરવું તમારી શરબની શરમ નહીં રાખવાની અમારે શરમ રાખવાની છે તો તને ડખો છે તો પછી તમે જે હગા કે હતી એટલી પોચની પેલું શરમ રાખવાની રાખતા તમે કદાચ આ તો હેડો ને આ વિશાલભાઈ શરમમાં આલી 38 માં બરોબર હા હાલી હા આલી અને આ દોરીને લઈને છે ને તો હવે પેમેન્ટ છે ને આવજો પેમેન્ટ તમે કહી દઈએ તમારે આ તો ઓનલાઈન કરી દો હા ઓનલાઈન કહી દઈએ અરે ઓનલાઈન કરી દો હેડો ને વાંધો નહીં ને હા હો ચાલ છે ઓનલાઈન કરી દેવાનું અને લઈ જ જો લઈ જઈએ છીએ હું થાશી ગયો છું આનાથી તો હા હા મેં તારા બોનું હોવું છે બરોબર છે અરે બોન લાવ હેડો અને વિશાલભાઈ પણ પૈસા તમારે નખાઈ દો ફોન અરે કશો તો નહીં વિશાલભાઈ આવી ગયા એટલે અમારે બધું આવી ગયો બરોબર છે કે કશો તો ત્યાં લઈ જ જવાનું હા લઈ જઈએ લઈ જ જાઓ લે અડજી ભાઈ કરવાનું જ કરો હોયથી મારતી જ નહીં છોડીએ ના ના કશું થતું નહીં તો ચિંતા કરા લઈ જાઓ બધા ભાઈ યાર ભેંસ તો ગળી છે નહીં ગળી બી એકદમ બકરી જેવી છે કમ્પ્લેટ સુઈ ડમંડી છે આપણા જે ખાહા ને હા આ ભેંસ આલી દીધી તો સારું કરી આ બધી જફા જતી રહી આ પૂરે મારા 4 રૂપિયાનો બચ્યો અને અમે સીધો રિક્ષા લેવા જવું છે રિક્ષા લાવી દેવી છે આ ધંધો કરવો છે આ હું જફા મારી તો માં તું આ આપણે રિક્ષા લાવ્યા છે ભેંસ વેચીને પણ અમે આ તું સાફ કરીને હું પેલા ફોન કરીને બોલાવી દઉં અરે તમે ફોન કરીને બોલાવો હું એટલી કરી રિક્ષા સાફ કરી દઉં આ તું સાફ કરી દે પછી મુહૂર્ત બુરત કરી દો હા કોની કોક રિક્ષા લાવી છે કે પેડા ખાવા આવે તો ખાઈએ ખાઈએ મને ફોન આવે રિક્ષા તો સારી લાગે છે તો રિક્ષા જ લાગે લે દિલા આવો છે તો ના આવો આવો કહે સનુમન વાળી રિક્ષાનું મુહૂર્ત કરવાનું કર આવો આ તો ઠેસરાઈઓ કરશી પકડશો માં આપણા મુહૂર્ત બુરત કરી દઈએ આજ મુહૂર્તમાં કોઈ બોલવું નહીં મારે એટલે કે કંજુ ચલ્યા જો કે હાર કેવી લાવે છે આવો હા અને બટાન લગાવે છે કેવી લાવે બધું હુકાઈ ગયેલા બટા અલ્યા આ તો ચાઇનાનો હાર છે તમને મળશે નહીં તું 50 રૂપિયાનો હાર નહીં લાવ્યો ને આ હું કરીને બેહ્યો છું ખબર નહીં પડતી અલ્યા ચાઇનાનો કોઈ ના હાર લાવીએ કે જોવો જો પેડા નહીં લાવ્યો યાર આ 3 લાખની રિક્ષા લાવ્યો છું અને 2500 રૂપિયાનો તો હાર છે ચાઇનાનો અને છે એરંડાનો પોદોનો હાર કેવી લાવ્યો છું કોઈ હાર તો ગુલાબનો લાવો તો આ ભંગારમાં રિક્ષા લઈને આવેલો છે કોઈ 3 લાખની તો દેખાતું આ નહીં 3 લાખની રિક્ષા છે તમારા જેવા ગરીબોનો આ કોણ જોજે નહીં આ બધું કાટનું બાટ આવી ગયું છે આ કલર જો કલર અરે કેશા પર રિક્ષા બેહજે એ પેડા ખવડાવ પેડા લઈ લે તું જલ્દી આ જોજે કટાઈ ગયેલું માલ લઈને આવ્યો છે તને કટાઈ ગયેલો જ લાગશે આવું તો લાઈન તો બતાવો ખબર પડે આવે છે રિક્ષા જોતા આવડતું નહીં ઓવો છો માં કશું આવડતું નહીં રિક્ષા પૈસા કઈ લાવ્યો આટલા બધા 3 લાખ કઈ લાવ્યો અરે અમે તો ગમે તે ખાડો ગોડીને લાયા છીએ એ બધું તમારે શું જોવાના આવે છે અરે મુરત કર જલ્દી પેડા ખાવા દે ચોકલેટ આ ખવડાવવાની છે ચોકન સીધી પેડાવાની પેડા 5 રૂપિયાની અરે ગોળી નહીં તારી ચોકલેટ નહીં ખાવી પેડા અરે આ ખવડાવ ચાઇનાની લાવ્યો છું ચોકલેટ તમારા માટે હું 21 રૂપિયાની ચોકલેટ છે, આ ચાઇનાની ચોકલેટ બોલ્યો. કાંઈ પેડા આ તો નહીં ચોકલેટ લાવ્યો ચોકલેટ કોણ કાલથી વર્ધી આલજો પાછા આપણને આલા સાવી લાગશે સાવી 500 રૂપિયા આ ચોકલેટ આ જોજે તું એ રૂપિયાની જમા ખા. ગોળી લઈને આવ્યો છે આ રૂપિયાની નહીં આ તો 21 રૂપિયાની ગોળી છે ચાઇનાની ગોળી છે તમને ખબર પડે છે વાજીને નહીં ખાવી લે હું તો ચાઇનામાંથી બધી વસ્તુ લાવવા વાળો માણસ છું આ મને આવી ગોળી ગમતી તો જ નથી. પેડા જેવી લાગે છે હા. યાર સોનાવાળા ગોળી લઈને આવ્યો કે 21 રૂપિયા વાળી 21 રૂપિયાની ગોળી છે આ તો તે હાલ દેવા પડશે હાલ એમ જો બે લઈ હેડ મુહૂર્તમાં આપણે ના નહીં પાડવી આ જોજે આ વાડીએ નહીં જોજે આ લઈને આવ્યો તો મુહૂર્ત કરવા આ ઈ તારા નહીં તોડવાનું હોય મુહૂર્તમાં તોડવાનું છે મારી રિક્ષા આવે રે આમ બે હવા તો નકર કશું નહીં આવે રિક્ષા બિક્ષા ઈ તને મેળવા આ તો મુહૂર્તમાં વાળી કીધું કોણ ના પાડે અને ઓન ડ્રાઈવર રાખી દે પાછું ઓહો શોમાં ચાલુ કરી પગાર દે આવે છે લે આ ભાઈ આ કંજુના હાર નહીં લાય એક તો તને પગાર હું હાલ છે લે તે તમે આલી દેવો શોમાં લઈ લેજો આના પાસે. ચાલુ જ નહીં થતી રિક્ષા તો આ બંગાળ લઈને આવ્યો તો પાછો. આ ડુંગારું જ કર મેં મિત્રો ભેજ વેચી રિક્ષા લાવ્યો છું શોમાં તું એ શું કરે છે મારા તો હરાશ બેહોને મારવા પડશે હમણાં. તમારું મુહૂર્ત હમણાં થઈ જશે અમારી રિક્ષાનું કરવા આવ્યો તો. ઓ બાકી એમને ડ્રાઈવર આગળ થાય હેડવા જવા દે જલ્દી. જવા દે ભાઈ જવા દે જલ્દી જવા દે અને હા સંજય ભાવ ખાડા ખાઈ ગયા
અરે તૂટી જતું ભંગાર જ છે તો અમે તમને જોર આવી છે ભેંસ વેચીને લાવ્યો છું મારી ભંગાર છે પધારા છોકરીઓ નાખ ને મારા હારા મુહૂર્ત બગાડો તમારે બેનું તો મફત બે આવું છે ને. રિક્ષા તો ઘેર બોકાડ્યા હોત યાર હું સલાવું છું તું હા તે પૈસા આલી દેજો દવા લે. તું પાછળ આવી જાય ડ્રાઈવર તું પાછળ આવી જાય હું આગળ આવું ખાલી તો સીવી જાય છે રિક્ષા નહીં તોડવાની રિક્ષા મુહૂર્ત મારો ડ્રાઈવર તો પાયલોટ તો ગમે જેવો મારો ડ્રાઈવર સમજે તો અરે આ પાયલોટ નું બિહાર ખાલી ખાવ પડી જાય રિક્ષા આ ડ્રાઈવર રાખ્યો જો નાટક નહીં કરવાનો બધો. તમે બે તો સોળ છો મારી રિક્ષા તો ઈ નાખો. મારી રિક્ષા તો ભંગાર લાવી છે બાજુ આપણને છોડ કે તો હે ભંગાર નહીં. અરે આ હતા લેવા જો ચાઇનાનો હાર 2500 રૂપિયાનો છે. આ સોળ તો હારે લાવીને એક કયો ને કે આપણો જોર કે થાય એરન કાકા મને શીખવાડ જાય લે કે સાબા તમે લેવા જજો હતા રિક્ષા અરે ખબર અમે તો પડે લાવશું એટલે આવું નહીં લાવીએ અમે તો ગાડી જ લા બનાવી દે ગાડી લાવો કતા હા ભગવાને તો બધી વાતો જ કરી છે. લોકોની કાપણીઓ કહે અમાર પાસે પૈસા નહીં. આ તો હું ભેંસ હતી તે વેચી મારીને લાવ્યો છું. આ તો મોટી મોટી વાતો જ કરું છું એટલે ખાલી અમે કમાય ને એટલે બળતરા બળો છે બેન, બીજું કોઈ નહીં. બે જોઈ રિક્ષા લાવી તો બાર કે ભરતા ભરતું કાઢી બોલી લીધો લ્યા અરે ભેંસે વેચવાની તાકાત એનો જો સાર છે. નાખતો જોડા હા. હું કહી ગયું તું બાપુ બેસે હા, બેસ પૂછી એ તો મારી હતી. હારું છે તે વેચી મારી તે પેનો સારે પાર છે ઘેર બકરી છે નહીં. ઘેર તો બકરી રાખવી નહીં. આમાં તો ભેંસ વેચી મારી તે રિક્ષા લાવે. વડિયા જેવું કઈ નાખ્યું તું ભેંસનું બાપરે પૂછે મરી દઈ તાને બસ 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 સ્ટેશન આવી ગયું. બસ શોમાં સ્ટેશન આવી ગયું. ઉતરો લે ફટો. આવ્યો થોડું આમાં પટી ગયું સોનામાં ભાડું અરે આલવાનું. મને તો ઘેર મેં લવાયો હોય તો તો ઘેર જ છે. ઉતર ભાઈ ઉતર હેડ. મફત બેહવાનું નહીં. આ પૈસા આલવાના. દિલા હે તો હેડ હેડ બે જણા પર પૈસા તો આલતા જો એમ કેવું છે. અરે ભાડું તો હાલશે તારે એ મુહૂર્તમાં તો આપવા પડે કે સાબા અરે આ ચૂકો બોમ્બે અરે આ ભંગારનું શું મુહૂર્ત હોય એ ભાડું તું આલ લેજે કે જ્યાં હું તું મને લઈને ગયો તો ભાડું આલ લેજે આલીશું મારું. ભારું પગાર ના દા ભેંસ વેચીને લાવ્યો છું. એમને નથી આવી. હા પણ અમે ના પાડી યાર ના પાડી એવું ના ચાલે. આલીશું અમે જા બીજા વર્તી લે કોઈ અમારી શેરી શેરી કોઈ અમને કોઈ એ મુહૂર્ત ના તો આપો યાર આપે તો આ રિક્ષા લાવે છે. પેલા બે જણા તો મારે જેવું કાપતી કરે છે. રિક્ષા તો કમ્પ્લીટ છે પણ ઈવન ગમતું નહીં કોઈ ખારું કરે ને ઈવન ગમતું જ હું નહીં તો ભેંસ વેચીને લાવ્યો છું. મારે તો પૈસા ફેલ જશે. ના ના રિક્ષા તો હારી જ છે આપડે પણ ઈવન ગમતું નહીં યાર કોક લાવ નવું વસ્તુ લાવે ને બળી તો જતા જ હશી. હા બળી જ જોઈશે રે બળી જતા હશે, બળી જતા. કે છે બારું રૂપિયા તું આલ લેજે હું આલવાનું નહીં હો અરે એને કોઈ હાલવાનું નહીં તાન એનું બારું મુહૂર્ત નું પાલ નહીં હાલવાનું કશું એ ના હોય કોઈ ના ના જૂના હાલવું તો તારા પગાર જોવાનું હોય. આવશે, તું મને લઈને ગયો તો ઈકન પેડા ખાવા દિલા રિક્ષા તો હારી છે રિક્ષા હારી નવી નવી જ હારી પણ ઓનું સારું થાય ને મને તો ગમતું જ નહીં યાર હમ. એટલે કીધું કે તમારી